નમસ્કાર, ન્યૂઝ સિટીન ગુજરાતીમાં આપનું સ્વાગત છે અને આપની સાથે હું છું મિત્તલ ખાણિયા। સૌપ્રથમ વાત કરીશું મધદરિયેથી ઝડપાયેલા કરોડોના ડ્રગ્સની। પોરબંદર અરબી સમુદ્રમાંથી અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રગ્સનો મોટો જથ્થો પકડવાનો મામલો, જેમાં 3271 કિલો ડ્રગ્સનો જથ્થો ઝડપાયો હોવાનું સામે આવ્યું છે। કુલ અલગ અલગ 3 પ્રકારનું ડ્રગ્સ મળી આવ્યું છે। ગત રાત્રિથી પોરબંદર એસઓજી ઓફિસ સાથે ડ્રગ્સના જથ્થાની ગણતરીની કામગીરી હાથ ધરાઈ। પોરબંદર એસઓજી ઓફિસ ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો। આંતરરાષ્ટ્રીય બજાર મુજબ હજારો કરોડ રૂપિયાનું આ ડ્રગ્સ ઝડપાયું છે। બપોર સુધીમાં આ અંગે સુરક્ષા એજન્સીઓ દ્વારા સત્તાવાર રીતે જાણકારી પણ આપવામાં આવે તેવી શક્યતા છે। એનસીબી, એટીએસ તથા નેવી અને કોસ્ટગાર્ડ સહિત સુરક્ષા એજન્સી દ્વારા સંયુક્ત ઓપરેશન હાલ હાથ ધરવામાં આવ્યું છે। ડ્રગ્સના જથ્થા સાથે બોટમાં સવાર 5 જેટલા ક્રૂ મેમ્બરની ધરપકડ કરી લેવાઈ છે। ભારતીય સુરક્ષા એજન્સીઓએ અરબી સમુદ્રના માર્ગ પરથી ફરી એક વખત ડ્રગ્સનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે। 3271 કિલો ડ્રગ્સના જથ્થા સાથે 5 શખ્સોને સુરક્ષા એજન્સીઓ ઝડપી લીધા છે। એનસીબી, એટીએસ તથા નેવી અને કોસ્ટગાર્ડ સહિત સુરક્ષા એજન્સી દ્વારા સંયુક્ત ઓપરેશનમાં આ સફળતા હાથે લાગી છે। સુરક્ષા એજન્સીઓને અરબી સમુદ્રમાંથી મોટા પ્રમાણમાં ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે। વિદેશી બોટ સાથે અંદાજિત 3271 કિલો ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો છે। કરોડોના ડ્રગ્સના જથ્થા સાથે 5 આરોપીઓને ગુજરાત એટીએસ અને એનસીબી દ્વારા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ પોરબંદરની કચેરી ખાતે લાવવામાં આવ્યા, જ્યાં સઘન તેઓની પૂછપરછ કરવામાં આવી છે। ત્યારે અત્યાર સુધી આ સૌથી મોટો જે જથ્થો ઝડપાયો છે। એનસીબી, નેવી અને કોસ્ટગાર્ડનું આ મોટું ઓપરેશન, સૌથી મોટો 3271 કિલો ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે। દ્રશ્યો સામે આવ્યા છે। પોરબંદરથી મારી સાથે સંવાદદાતા પ્રતીશ જોડાઈ ચૂક્યા છે, જેમની પાસેથી વધુ વિગતો જાણીશું। પ્રતીશ, અત્યાર સુધી કેટલું ડ્રગ્સ ઝડપાયું છે, શું વધુ વિગત, હાલ કેવા ખુલાસા થયા છે? જી મિત્તલ, કહી શકાય કે ગુજરાતના જે અરબી સમુદ્રનો જે દરિયો છે તે છેલ્લા ઘણા દિવસોથી જે રીતે કહી શકાય કે આ જે ડ્રગ્સ માફિયાઓ છે તેમનો રસ્તો બની ગયો હોય તેમ આ રસ્તા પરથી તેઓ અવારનવાર જે ડ્રગ્સ ઘુસાડવાની જે વાત છે તે પ્રયાસો છે તે કરતા હોય છે। હાલમાં જે રીતે થોડા દિવસો પહેલા વેરાવળ ખાતેથી પણ જે ડ્રગ્સનો જથ્થો છે તે પકડાયો હતો અને આજે કંઈક ફરી એક વખત જે રીતે ગુજરાતના ઇતિહાસમાં સૌથી વધુ કહી શકાય એ પ્રકારે અંદાજિત 3200 થી 3300 કિલો ડ્રગ્સનો જથ્થો જે છે ઝડપાયો છે। અને આની આંતરરાષ્ટ્રીય બજારમાં જો કિંમત ગણીએ મિત્તલ, તો 8000 થી લઈ અને 10,000 કરોડ સુધીની જે આ ડ્રગ્સની જે કિંમત છે તે હોય તેમ મનાઈ રહ્યું છે। હાલમાં જે આ જે ડ્રગ્સનો જે જથ્થો જે છે, મુદ્દામાલ છે, તેમજ જે આરોપીઓ, જે 5 જેટલા આરોપીઓને પણ એનસીબી, નેવી, એટીએસ સહિતની સુરક્ષા એજન્સીઓ ઝડપી પાડી છે। તેઓને પોરબંદરની જે એસઓજી ઓફિસ છે, આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો તે ઓફિસે આ જે તમામ મુદ્દામાલ, જે ડ્રગ્સનો મુદ્દામાલ છે, કહી શકાય અલગ અલગ પ્રકારનું 3 ડ્રગ્સ છે, જે તેમાં 3300 કરોડની જે વાત છે તે કિલો છે તે જથ્થો છે તે પકડાયો છે। સેટેલાઇટ ફોનની પણ જે વાત છે તે સામે આવી રહી છે અને હાલમાં જે તમામ જે સુરક્ષા એજન્સીઓ જે છે તે આ પોરબંદર જે એસઓજી ઓફિસ છે ત્યાં જે મુદ્દામાલ છે તેને રાખવામાં આવ્યો છે અને જે આરોપીઓ છે તેની પણ તપાસ છે તે કરી રહી છે। એનસીબી સહિતના સુરક્ષા એજન્સીઓ છે, તેમના અધિકારીઓ છે તે ગઈકાલે રાતથી જ અહીં સતત જે છે તે જોવા મળી રહ્યા છે અને જે તમામ જે કાર્યવાહી જે છે તે કરવામાં આવી રહી છે। અને હાલ મિત્તલ એવી પણ જાણકારી મળી રહી છે કે બપોર સુધીમાં એનસીબી દ્વારા દિલ્હી ખાતે આ જે સમગ્ર મામલો જે છે તે સૌથી મોટું જે ઓપરેશન છે તે અંગે પ્રેસ કોન્ફરન્સ કરી અને સમગ્ર જે જાણકારી છે તે આપશે અને ત્યારબાદ જ જે સાચો જે આંકડો જે છે, હાલમાં આ જે 3300 કિલો જેટલી જે ડ્રગ્સની વાત સામે આવી રહી છે, ત્યારે કેટલા આરોપી છે, આ લોકો ક્યાંથી આવી રહ્યા હતા તે સહિતની જે જાણકારી છે તે દિલ્હી ખાતે જ્યારે પ્રેસ કોન્ફરન્સ થશે ત્યારે વધુ સ્પષ્ટતા થઈ શકશે। મિત્તલ, બિલકુલ પ્રતીશ, અલગ અલગ જે 3 પ્રકારનું ડ્રગ્સ મળી આવ્યું છે તેમાં ડ્રગ્સની ઓળખ થઈ છે ખરી? જી મિત્તલ, જે આ 3300 કરોડ જેટલા જે ડ્રગ્સની વાત છે તેમાં સૌથી વધુ કહી શકાય કે 3000 કિલો
જે ચરસ છે તે ચરસ સૌથી વધુ માત્રામાં હોવાનું સામે આવી રહ્યું છે. ત્યારબાદ મોર્ફિન સહિતના જે ડ્રગ્સ છે તેમાં આ જે 3300 કિલો જે ડ્રગ્સ છે તેમાં સમાવેશ છે અને સૌથી વધુ જે ડ્રગ્સ છે તે ચરસ હોવાની સામે આવી રહી છે વાત. અને હાલમાં જે ગઈકાલ રાતથી જ આજે એસઓજી ઓફિસ છે ત્યાં જે તમામ જે સ્ટાફ છે ત્યાં જે જથ્થો છે તેની ગણતરી કરી રહ્યા હતા અને જે તમામ જે આરોપીઓ છે તે આરોપીઓની પણ જે પૂછપરછ સહિતની જે કાર્યવાહી છે તે કરવામાં આવી રહી હતી. એટલે કહી શકાય કે સૌથી વધુ માત્રામાં જો કોઈ જથ્થો ક્યાંયનો હોય તો જે ચરસ હોવાનું સામે આવી રહ્યું છે મિત્તલ. અને હાલમાં જે સમગ્ર જે આ લોકો કોણ છે એવું પણ માનવામાં આવી રહ્યું છે કે ઈરાનના આ જે 5 ક્રૂ મેમ્બરો છે ઈરાનના હોવાની વાત સામે આવી રહી છે અને તેમનો જે બોટ સહિતનો જે મુદ્દામાલ છે તે પણ ઝડપાવવામાં આવ્યું છે. બિલકુલ પ્રતીશ, સાથે જ કોસ્ટગાર્ડનું તો સરાહનીય કામ છે જ, પરંતુ શું દરિયા માર્ગ અપનાવી રહ્યા છે ડ્રગ્સ ઘુસાડવા માટે? એટલે ડ્રગ્સ જે ઘુસાડી રહ્યા છે તેનું એવું કાવતરું હોઈ શકે કે ગુજરાતના યુથને બરબાદ કરવું? જી મિત્તલ, છેલ્લા ઘણા સમયથી આપ જોઈ શકો છો કે આ જે આખી મોડેસ ઓપરેન્ડી છે તેઓ આજે સમગ્ર જે ભારતીય યુવાનોને નશોના ચક્કરમાં જે લોકો આવી જાય યુવાનો તે માટે તેઓ સતત દરિયાઈ માર્ગનો ઉપયોગ કરી રહ્યા છે અને દરિયાઈ માર્ગે જે આ ડ્રગ્સ ઘુસાડવાના પ્રયાસો છે તે થઈ રહ્યા છે. આ જ જે વાત છે તેને લઈને સુરક્ષા એજન્સીઓ દ્વારા પણ સતત જે આ લોકોના જે નાપાક ઇરાદા છે તેઓને નાકામ કરવામાં આવી રહ્યા છે. અને આજ થોડા દિવસ પહેલા વેરાવળ ખાતેથી પણ આ જ પ્રકારના જે ડ્રગ્સ છે તે મળી આવ્યું હતું. ત્યારે કહી શકાય કે આ જે ઓપરેશન છે તે સૌથી મોટું મિત્તલ ઓપરેશન ગણી શકાય અને પાકિસ્તાન અને ઈરાન સહિતનો જે વર્ષોથી જે આ લોકો ભારતીય જળસીમામાં અને ભારતમાં ડ્રગ્સ ઘુસાડવાના જે પ્રયાસો કરી રહ્યા છે તે જ મુજબ ઈરાન અને પાકિસ્તાન વચ્ચેનું કનેક્શન આ ડ્રગ્સમાં પણ નીકળે તેવી પૂરી શક્યતાઓ મિત્તલ છે તે જોવા મળી રહી છે. બિલકુલ બિલકુલ પ્રતીશ, આભાર સમગ્ર માહિતી બદલ. તો હાલ અનેક શક્યતાઓ છે, અનેક સવાલ એવા પણ ઉઠી રહ્યા છે કે શું ગુજરાતના યુથને બરબાદ કરવા માંગે છે? કારણ કે અવારનવાર આ રીતે ડ્રગ્સ પકડાય છે. સૌથી મોટો આ વખતે જથ્થો જે ઝડપાયો છે, બંને દ્રશ્યો આપણે બતાવી રહ્યા છે કે જ્યાં પોરબંદરમાં ડ્રગ્સ ઝડપાયું છે, બીજી તરફ વેરાવળમાં પણ 50 કિલોનું ડ્રગ્સ ઝડપાયું છે, તો બીજી તરફ 3271 કિલો 3300 કિલોનું પોરબંદરમાંથી ડ્રગ્સ ઝડપાયું છે. અને એસઓજીની આ મોટી કાર્યવાહી કહેવાશે. એટલે કે ના ફક્ત પોરબંદર અરબી સમુદ્રમાંથી 3271 કિલો જે ડ્રગ્સ ઝડપાયું છે, પરંતુ થોડા દિવસો અગાઉ ગીર સોમનાથના વેરાવળમાં પણ ડ્રગ્સ અંગે કાર્યવાહી કરાઈ હતી. વેરાવળ બંદરેથી 50 કિલોનું 3050 કરોડનું ડ્રગ્સ ઝડપાયું હતું અને જે મામલે 3 આરોપીઓને પણ ઝડપી લેવામાં આવ્યા હતા. પોલીસે કુલ 7 લોકો સામે ગુનો નોંધ્યો હતો. ત્યારે ફરી એકવાર અરબી સમુદ્રમાંથી હજારો કિલો ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે, જેમાં 3 અલગ અલગ પ્રકારના ડ્રગ્સ હોવાની માહિતી સામે આવી છે. કરોડોના ડ્રગ્સ સાથે 5 ક્રૂ મેમ્બરને પણ ઝડપી પાડવામાં આવ્યા છે. જોકે સૌથી વધુ ચરસનો જથ્થો હોય તેવું હાલ અનુમાન સેવવામાં આવી રહ્યું છે.